નમસ્કાર દર્શક મિત્રો, અર્થ પડકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ ઝાંઝરી મહાદેવના મંદિરે શ્રી મહામંડલેશ્વર વિજયરામદાસ મહારાજના સાનિધ્યની અંદર શ્રી 108 હવન કુંડનું આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ તારીખ 23/4/2024ના રોજ હનુમાન જયંતિના દિવસે પૂર્ણાહુતિ રાખવામાં આવી હતી। આ હવનનું આયોજન 3 દિવસનું હતું અને 3 દિવસ સુધી ઝાંઝરી મંદિરની અંદર હવન પૂજનમાં આરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ ગામ લોકોના સાથ અને સહકાર અને આયોજકોના આયોજનથી આ 108 કુંડી મહાયજ્ઞ પૂર્ણ કરવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ આ પ્રોગ્રામ પૂરો થયો હતો અને ગામના લોકો તથા આજુબાજુના ભક્તોના સાનિધ્યની અંદર આ પ્રોગ્રામ પૂરો થયો। આ 108 કુંડ મહાયજ્ઞની અંદર દરેક ભક્તોએ બેસીને લાભ લીધો હતો અને પોતાની આ હવનમાં બેસી ધન્યતાનો અનુભવ કર્યો હતો। દરેકે પ્રસાદ તથા ભગવાનનો આશીર્વાદ લઈ દરેકે ધન્યતાનો અનુભવ કર્યો હતો। આમ 21, 22 અને 23 તારીખના રોજ પ્રોગ્રામ પૂર્ણ રાખેલ હતો। 3 દિવસ પૂર્ણ થઈ આજે હનુમાન જયંતિના દિવસે પૂર્ણાહુતિ રાખવામાં આવી હતી અને શાંતિપૂર્ણ પ્રોગ્રામ પૂર્ણ થયો હતો। બીજા રાજ્યમાં પણ ભક્તોએ આનો ધન્યતાનો અનુભવ કર્યો હતો। રિપોર્ટર ભરતભાઈ કોળી, ધનસુરા। अपना झांझरी जामठा कोटेश्वर महादेव मंदिर पंचमुखी हनुमानजी प्राण प्रतिष्ठा करवामां आई थी। 3 वर्ष पहला एमना पाटोत्सवना निमित्ते 108 कुंडी यज्ञ राखवामां आव्युं हतुं। आ 108 कुंडी यज्ञ चौथा महीना 21, 22, 23 3 तारीखों 3 दिवसना माटे हतुं। एमां बधाना सहसाकारथी बधा जजमानोना सहसाकारथी 3 दिवस भोजन प्रसादी अने यज्ञशालानुं कार्यकाल आजे पूर्ण हनुमान जन्मोत्सवना दिवसे ए परिपूर्ण अने सारी रीते पूर्ण थवामां एना पूर्ण आवतीना आजे 2023 में तो भोजन प्रसादीनो आयोजन आज राखवामां आव्युं छे। समस्त गाम अने भक्तजनोना सहसाकारथी आ कार्यक्रम परिपूर्ण थयो। जय सियाराम। जय कोटेश्वर झांझरी जामठा मंदिर। मैं राजस्थान से हर वर्ष की भांति इस वर्ष भी यहाँ पर आया हूँ। पहले फर्स्ट बार जब नवचंडी का हवन हुआ था तो मेरे जीवन में और मेरे परिवार के जीवन में काफ़ी परिवर्तन आया है। उसके बाद में 51 कुंडी हवन हुआ, उसमें और भी बहुत ज़्यादा आनंद आया है। उसके बाद में बापू श्री सियाराम दास जी महाराज श्री श्री 1008 महाराज जी के सानिध्य में 108 हवन कुंडी जो संपन्न हुआ है, इसमें बहुत आनंद आया है। ये सब जयपुर राजस्थान से आए हैं।